જય હિન્દ વિદ્યાર્થી મિત્રો। આજે આપણે ધોરણ 10 માં એક નવા પ્રકરણની શરૂઆત કરવાની છે। ત્રિકોણ શબ્દ તો તમે બધાએ સાંભળ્યો જ હશે। એની મિતિ એટલે માપન, ત્રિકોણનું માપન। આમ જોવા જાવ તો ત્રિકોણમાં અંગો કેટલા? 6, બાજુ અને ખૂણાઓ 3 બાજુ 3 ખૂણાઓ। પણ એના વિશે અંદર તમે અત્યાર સુધી તો એના બાજુ ખૂણા ઉપરથી એના પ્રકાર ને બધા દાખલા ને એવું ભણ્યા હશો। આજે ટોપિક જે ભણવાનો છે એ થોડો અલગ પ્રકારનો ટોપિક છે અને ખૂબ જ ઉપયોગી ટોપિક છે। પ્રકરણની શરૂઆતમાં આજે એ ટોપિકના આપણે એના સૂત્રો શું બને છે એ ચેક કરવાનું છે, એ ભણવાનું છે। એટલે ખાસ ધ્યાનથી બધું સમજતા જવું, જેથી કરીને કમ્પ્લીટ તમને સમજણ પડી જાય। અને એકવાર સમજી લીધા પછી વિદ્યાર્થીઓમાં એવી તાકાત હોય છે કે એમને કોઈ ભૂલવાડી શકતો નથી। એટલે આ બાબત તમે અંદરથી આત્મા જગાડી અને વિચારો કે સર જ્યારે સમજાવે છે, મેડમ જ્યારે સમજાવે છે, કે કોઈ પણ શિક્ષક જ્યારે સમજાવતા હોય ત્યારે જ ખાસ સમજી લેવું જોઈએ। તો આવો આની શરૂઆત કરીએ એક નાની સમજણથી કે આવું કેમ। મિત્રો, દાખલા તરીકે આ એક કાટકોણ ત્રિકોણ બનાવું છું હું અને એમાં આ ખૂણો 30 અંશનો રાખું છું। હું નહીં, તમે બનાવો, તમારા મિત્રો બનાવે તો બધા માટે લાગુ પડશે એવી બાબત છે। આ 30 અંશના ખૂણા માટે આ એની સામેની બાજુ, દાખલા તરીકે આનું માપ 4 એકમ થતું હોય તો આ બમણું જ થશે। જો કોઈનો ત્રિકોણનું માપ અલગ હશે તો આ 5 હશે તો આ 10 થશે, આ 2 હશે તો આ 4 થશે, આ 3 હશે તો આ 6 થશે, આ 2.5 હશે તો આ 5 થશે। મૂળ મુદ્દે વાત શું ચાલે છે કે આના કરતા આ માપ બમણું જ થાય ક્યારે કે જ્યારે કાટકોણ ત્રિકોણમાં આ 30 અંશનો ખૂણો હોય ત્યારે। સ્વાભાવિક છે કે હોશિયાર વિદ્યાર્થીને પ્રશ્ન થાય કે તો સર ત્યાં 60 નો ખૂણો કરીએ, 45 નો ખૂણો કરીએ તો દરેક વખતે આ મૂલ્યો અલગ અલગ ન મળે? ચોક્કસથી મળે। તો એ જ આપણો અભ્યાસ છે કે જેમાં તમે હવે માનો કે તમને એક મૂલ્ય ખબર પડી ગઈ કે આ 30 અંશના ખૂણા માટેનું જે મૂલ્ય આવે એ જવાબ એનો 1/2 જ આવે। ક્યારે? કે આ ખૂણો 30 નો હોય ત્યારે એનું કોઈ ચોક્કસ આપણે જે વાત કરવાની છે એની વાત છે। તો દર વખતે માનો કે તમે 30 નો ખૂણો વિચારતા હો ત્યારે આ એક બાજુ ના આપી હોય તો હવે તમે કહી શકો કે હા સર આ 30 છે તો આ સામેની અને કર્ણ જે છે એનો ગુણોત્તર 1/3 આવતો હોય તેના કરતા આ અડધું થાય તો 8 હોય તો આ 4 થશે, આ 10 હોય તો આ 5 થશે। બસ ત્યારે આવી ખૂટતી બાબતો જે છે બાજુ અને ખૂણા બાબતની એનો અભ્યાસ કરવા માટે એને આપણે હવે જેમ આપણે તમને કહ્યું કે આ ખૂણા માટે આ સામેની બાજુ અને કર્ણનો ગુણોત્તર થયો એના મૂલ્યની વાત થઈ, એવા આ ત્રિકોણમાં બનતી જે 3 બાજુઓ છે 1, 2 અને 3 એના માટે કેટલી રીતના ગુણોત્તર શક્ય બને અને એ શક્ય ગુણોત્તરો જેને આપણે કંઈક નામ આપવાના છીએ અને એ જ આપણા પ્રકરણની શરૂઆતના સૂત્રો થશે જેને આપણે ત્રિકોણમિતીય ગુણોત્તરો કહીશું। બીજી વાત, હિપાર્ક્સ નામના ગણિતશાસ્ત્રીએ ત્રિકોણમિતિનો આખો ખ્યાલ આપેલો છે। હવે એથી આગળ કયા પ્રકારના ત્રિકોણ માટે લાગુ પડે તો આ ત્રિકોણમિતિ એ કાટકોણ ત્રિકોણ માટે જ લાગુ પડશે। જ્યારે મેં લખ્યું છે પ્રમાણે ત્રિકોણ ABC માં B કાટખૂણો હોય ત્યારે C અને A ખૂણાનું માપ 90 થી નાનું હોય, 0 અંશ કરતા મોટું અને 90 અંશ કરતા નાનું। એટલે મેં એવું સમજાવવા માટે થીટા પ્રકારે અહીંયા થીટા એવું લખ્યું છે। હવે બીજી બાબતો જે લખી છે એની ચર્ચા કરીએ। આ ABC એમાં B કાટખૂણો છે। હવે આ A ખૂણો એટલે અહીંયા એની આ સામેની બાજુ કઈ બને? BC અને આ AB એ એની પાસેની બાજુ બને। એ ખૂણા માટે ધ્યાન આપતા જજો ખાસ, આ BC એ એની સામેની બાજુ બનશે અને AB એ એની પાસેની બાજુ બનશે। એવી જ રીતે C ખૂણા માટે AB એની સામેની બાજુ બને અને BC પાસેની બાજુ બને। એની ખબર પડવી જોઈએ કયા ખૂણા ઉપરથી વાત ચાલે છે। આખા પ્રકરણમાં શરૂઆતના જે દાખલા આવતા હશે એ આ જ પ્રકારે હશે। હવે
આપણે જે વાત કરી હતી કે આ બાજુઓના જે ગુણોત્તર છે એ કેટલી રીતે શક્ય બને છે, એ 6 રીતે શક્ય બને છે અને 6 રીત માટે એના કંઈક અલગ નામ આપવા પડે જે આપણે આપીશું. સૌથી પહેલા આ લખ્યું છે એ પ્રમાણે sin a. આ sin a એટલે શું? ત્રિકોણ ABC ની વાત છે એટલે અહીંયા a લખ્યું હોય, ત્રિકોણ PQR માટે કોઈ પણ એક ખૂણો આવતો હોય એ પ્રમાણે બનતા હોય તો એ રીતે નામ લખ્યું હોય. sin p હોઈ શકે, sin xyz ત્રિકોણ હોય તો x કે z કે કંઈ પણ હોઈ શકે. અર્થાત અહીં sin જોડે આ જે લખ્યું છે તે ખૂણો છે. તો આનો મતલબ શું સર? હવે આનું આખું આપણે અર્થઘટન કરીએ. sin a એનો મતલબ કે એ ખૂણાનું sin મૂલ્ય, જેને એ ખૂણાના sin મૂલ્યને આપણે ગુણોત્તર સ્વરૂપે આવી રીતે સમજવાનું છે કે એની સામેની બાજુ અને કર્ણનો ભાગાકાર કરવાનો. એ ટૂંકમાં લખ્યું છે સાબા ભાગ્યા કર્ણ. એ ખૂણાની સામેની બાજુ અને કર્ણનો ભાગાકાર જે આવે એને એ ખૂણાનું sin મૂલ્ય એટલે કે sin a એવું કહેવાય. ક્લિયર? એ પ્રમાણે હવે આગળ તો એ ખૂણાનું sin મૂલ્ય એટલે એની સામેની બાજુ ભાગ્યા કર્ણ. એના માટે એ ખૂણાની સામેની બાજુ થઈ જશે BC ભાગ્યા એટલે કે છેદમાં કર્ણ એટલે AC. આ બધું જ તમને આવડશે તો જ દાખલા આવડી શકશે. બીજું cos A એટલે એ ખૂણા. હવે સામેની બાજુ તો અને ભાગ્યા કર્ણ એક ગુણોત્તર તો એક તો આવી ગયો એટલે બીજો કોઈ ગુણોત્તર કઈ રીતે બનતો હોય તો એનું નામ લીધું છે A, જેમાં પાસેની બાજુ અને કર્ણનો ભાગાકાર. cos A એકચ્યુઅલમાં cos A એટલે cosine, sin નું સહાયક. cosine એવું આખું ના લખવું હોય એટલે આપણે એને ટૂંકમાં cos લખીએ છીએ, જેમાં એની પાસેની બાજુ એટલે પા બા ભાગ્યા કર્ણ. તમને હવે તમારે નજર નાખવાની છે કે એ ખૂણા માટે પાસેની બાજુ કઈ? AB, કર્ણ એટલે AC. તો એ આપણે ગુણોત્તર લખીશું જવાબમાં કે એની પાસેની બાજુ AB અને કર્ણ AC. જો આ બીજા પ્રકારનો અલગથી મૂલ્યવાળો ગુણોત્તર બને છે. હવે ત્રીજું ટેન્જેન્ટ A. આખું નામ છે એનું ટેન્જેન્ટ A એટલે એ ખૂણાનું tan મૂલ્ય એવું ટૂંકમાં આપણે સમજીશું, લખીશું tan A. ખૂણા A માટેની ચર્ચા છે, બધા સૂત્રો આપણે એ ખૂણા માટે બનાવીએ છીએ. એ ખૂણાનું tan મૂલ્ય જેના આપણે ગુણોત્તર તરીકે સ્વીકાર્યું છે એની સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, એની સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો એ ખૂણા માટે સામેની બાજુ કઈ છે? BC. પાસેની બાજુ કઈ છે? AB. એટલે BC ભાગ્યા AB. નેક્સ્ટ cot. જેમ sin cosine, ટેન્જેન્ટ એટલે કે tan તો કોટેન્જેન્ટ, tan નું સહાયક એ પ્રમાણે કોટેન્જેન્ટ. જેમાં આ સામેની અપોન પાસેની છે એની જગ્યાએ ઉલટું કરવાનું છે, પાસેની ભાગ્યા સામેની છે. પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ અને એનો ગુણોત્તર લઈએ તો એ ખૂણાની પાસેની બાજુ એટલે AB ભાગ્યા સામેની એટલે BC બાજુ. હજુ બે મૂલ્યો બાકી છે. cosec. cosec A. cosec A માં આ ચારેય ગુણોત્તરો કરતા અલગ પાંચમો ગુણોત્તર બને છે, જેમાં એનું મૂલ્ય આપણે કર્ણ ભાગ્યા સામેની બાજુ આવું લેવાનું હોય એ ખૂણા માટે. તો આ એ ખૂણા માટે કર્ણ બન્યો AC બરાબર ને. એ ખૂણા માટે કર્ણનું મૂલ્ય કયું? AC છે અને સામેની બાજુ BC છે. ચલો હવે છેલ્લો ગુણોત્તર sec A.
sec a એટલે a ખૂણા માટે a ખૂણાનું sec મૂલ્ય કેવું હોય તો a ખૂણા માટે કર્ણ ભાગ્યા પાસેની બાજુ તો a ખૂણાનો કર્ણ એટલે AC અને એની પાસેની બાજુ છે AB મિત્રો આમ 6 રીતે ગુણોત્તર શક્ય બને એ 6 રીતના ગુણોત્તર એ આ થઈ ગયા એ તમારે સૂત્ર રૂપે યાદ રાખવાના છે આ પ્રકરણની શરૂઆત જ તમારે એનાથી કરવાની છે તેને ત્રિકોણમિતીય ગુણોત્તર કરવા છે sin a એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ cos a એટલે પાછળની બાજુ ભાગ્યા કર્ણ tan a એટલે સામેની બાજુ ઉપર પાછળની બાજુ cot a બરાબર પાછળની બાજુ ઉપર સામેની બાજુ cos a બરાબર કર્ણાકોણ સામેની બાજુ sec a બરાબર કર્ણાકોણ પાસેની બાજુ આ મૂળભૂત આપણા 6 ત્રિકોણમિતીય ગુણોત્તર થઈ ગયા હવે એમની વચ્ચેના આંતર સંબંધો જોવાના છે દાખલા તરીકે તમે જુઓ છો તો ખબર પડે કે સામેની બાજુ ભાગ્યા કર્ણ છે તો સર અહીંયા કર્ણ અપોન સામેની બાજુ છે આ એનું વ્યસ્ત છે હે ને એનો અર્થ એવો થાય કે sin a ગુણોત્તરનું મૂલ્ય 1/2 આવતું હોય તો cosec a નું મૂલ્ય કેટલું આવે એનું ઉલટું 2/1 બીજું જોઈએ પાસેની બાજુ ભાગ્યા કર્ણ cos a તો અહીંયા કર્ણ અપોન પાસેની બાજુ આનું મૂલ્ય પાસેની અપોન કર્ણનું 3/4 આવતું હોય તો sec a નું કેટલું આવવું જોઈએ 4/3 એનું વ્યસ્ત થાય છે tan a સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ અને આ cot a એટલે પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ એટલે આમ 6 રીતના બનેલા આ ગુણોત્તરોમાં અલ્ટરનેટ 3 એ બીજા 3 ના વ્યસ્ત જેવા જ બદલે વ્યસ્ત બને છે તો આપણે એ ત્રિકોણમિતીય ગુણોત્તરના આંતર સંબંધવાળા સૂત્રો તારવી લઈએ ચલો એમાંથી પહેલું લખી લઈએ જેમ કે આપણે sin a તો આપણે જોયું કે sin a એના માટે cosec a એનું વ્યસ્ત બન્યું તો sin a બરાબર 1 cosec a આવું લખવું પડે અને સાથે સાથે એનું ઉલટું પણ આવડવું જોઈએ cosec a બરાબર 1 sin a આ બંને પરસ્પર વ્યસ્ત છે એટલે આપણે એમને સાથે લીધા બીજું જુઓ cos પાસેની અપોન કર્ણ અને કર્ણ અપોન પાસેની એટલે cos a sec a એટલે કે cos અને sec વ્યસ્ત થશે અર્થાત cos a બરાબર 1 sec a અને એ જ રીતે sec a બરાબર લખવું હોય તો 1 cos a આવું થાય એટલે બંને પરસ્પર વ્યસ્ત થઈ ગયા નેક્સ્ટ tan અને cot સામેની પાસેની સામેની તો tan a બરાબર 1 cot a જ્યારે cot a બરાબર 1 tan a ક્લિયર આ 1 પ્રમાણે આપણે એના સૂત્રો લખ્યા છે એટલે કે વ્યસ્ત પ્રમાણે હવે આમાંથી હજુ એક બીજી બાબત એની સાથે સાથે લેવાની છે એ છે sin a અને cosec a જો એકબીજાના વ્યસ્ત હોય તો બે વ્યસ્ત વિધેયોનો ગુણાકાર 1 થાય એટલે ખાસ એની જોડે જ આપણે લખી દઈએ માટે sin a into cosec a बराबर 1 એ જ રીતે cos a into sec a
बराबर 1 लास्ट वन tan a into cot a बराबर 1 क्लियर હવે આપણે હજુ બીજું એક tan માટે સૂત્ર જોઈએ છે મને ધ્યાન આપજો તમે જ્યારે tan a બરાબર એવું લખ્યું કે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ હવે આમાં સામેની બાજુ એને આપણે કર્ણના મૂલ્ય વડે ભાગીએ અને છેદમાં પાસેની બાજુ એને પણ કર્ણના મૂલ્ય વડે ભાગાકાર કરો તો શું બનશે આખો જે ગુણોત્તર છે એ સામેની અપોન કર્ણ એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ જેમાંથી બનશે sin a એટલે ઉપર આવશે sin a અને છેદમાં જો પાસેની અપોન કર્ણ તો cos a તો આમ આ પણ એક અગત્યનું અને એક નવું સૂત્ર બન્યું કોના માટે tan a માટે ધ્યાન આપો ફરીવાર tan a નું ગુજરાતી સૂત્ર પ્રમાણે સામેની અપન પાસેની બાજુ બંનેને આપણે કર્ણ વડે ભાગાકાર કરીએ એટલે ઉપર સામેની અપન કર્ણ પાસેની અપન કર્ણ અને આ આખું સામેની બાજુ અપન કર્ણ જેને sin a કહેવાય પાસેની બાજુ અપન કર્ણ જેને cos a કહેવાય આમ tan માટે તમને ત્યાં નવું સૂત્ર મળી જાય છે sin a બહુ જ અગત્યનું अपॉन cos a તો હવે મારો તમને પ્રશ્ન છે કે જો tan અને cot એ વ્યસ્ત થતા હોય અને tan a નું મૂલ્ય sin a ભાગ્યા cos a થતું હોય તો મને કહો કે tan નું વ્યસ્ત cot થતું હોય તો અહીં શું લખું સાહેબ sin અને cos ને વ્યસ્ત કરી દો એટલે કે cos a ભાગ્યા sin a સમજણ પડી ગઈ એટલે આ વ્યસ્ત પ્રકારના સૂત્રો થયા એવું કહીશું આપણે આ 6 સૂત્રો બાકીના 4 અને એની સાથે વ્યસ્ત વાળા જે આવે છે એક મૂલ્ય તમને લાગતું હશે કે આ અલગથી લખ્યું છે પણ ખૂબ અગત્યના છે દાખલાઓમાં જે વિદ્યાર્થી મિત્રોના સૂત્રો પાવરફુલ છે અને ફટાફટ દાખલા આવે છે કારણ કે દાખલામાં sin a * cos a કે આવતું હોય તો ત્યાં તમને તરત ખબર પડે કે આ એક થાય cos a * sec a cos a sec a cos તો આગળ પાછળ વાંધો નહીં એક થાય tan * cot a બરાબર 1 cot * tan a બરાબર 1 આ એના sin cos વાળા સૂત્રો છે આ વ્યસ્ત સૂત્રો છે ક્લિયર અને હવે આજનો છેલ્લો ભાગ અને ખૂબ અગત્યનો ભાગ એટલો બધો અગત્યનો કે 11 12 સાયન્સના ત્રિકોણમિતિના ચેપ્ટરમાં તમારે આનો ઉપયોગ કરવાનો થાય એ સાહેબ જે તમને ભણાવવાના છે 11 12 સાયન્સમાં એ આ બધી બાબતોનું રિવિઝન કરાવે છે એટલે આ સૂત્રો જેના મજબૂત હશે ને એને આગળ જતા ખૂબ ફાયદો થશે એટલે છેલ્લો ભાગ જે છે આપણે એ જોઈએ હવે મિત્રો એમાં આપણે અહીંયા જે આકૃતિ બનાવી છે એની ઉપરથી સમજીએ તમને પૂછાય કે આ નિત્યસમ તારો તો એની આ શરૂઆત છે જેમાં લખવામાં આવે ત્રિકોણ ABCમાં બી કાટકોણ છે પછી આ રીતે આકૃતિ બનાવવાની હવે હું એમ કહું કે આમાં કાટકોણ ત્રિકોણ હોય તો પાયથાગોરસનો નિયમ શું બને એ તો તમને આવડવો જ જોઈએ હા સાહેબ કાટખૂણાની સામેની બાજુ જે કર્ણ છે એ પ્રમાણે નિયમ લખીએ તો આકૃતિ પરથી AB² વત્તા BC² ચલો તમને સમજાય એવું આપણે અલગથી લખીએ તમારા માટે ABC આ સામેની બાજુ છે
આ પાછળની બાજુ અને આ કર્ણ. ત્રિકોણ ABC માં બી કાટકોણ માટે પાયથાગોરસના નિયમ અનુસાર પાગોનીનું AB² વત્તા BC² બરાબર AC². આ તો આપણે જાણીએ છીએ. હવે દરેક મૂલ્યને આપણે કર્ણ વડે ભાગીએ AC² બરાબર, તો શું બને તો જુઓ, BC² ધ્યાન આપજો, દરેક મૂલ્યને આપણે AC² વડે ભાગાકાર કર્યો છે. હવે આને આપણે શું લખી શકીએ તો AB ભાગ્યા AC એનો વર્ગ, BC ભાગ્યા AC એનો વર્ગ બરાબર આ 1. હવે સૂત્રો આવડતા હોય તો તમને ચોક્કસથી ખબર પડી જાય. આ AB upon AC એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ છે ને, AB AC પાસેની upon કર્ણ એટલે cos. A ખૂણાનું મૂલ્ય છે cos સ્ક્વેર A કહેવાય, પ્લસ BC સામેની બાજુ ભાગ્યા કર્ણ, BC upon AC તો સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે sin કહેવાય, sin સ્ક્વેર A બરાબર 1. આ વર્ગ વર્ગ છે ને એટલે મિત્રો આમ તો જોવા જાવ તો આને આપણે હવે આપણા મગજના લોકરમાં મૂકી દેવાનું, એટલું કિંમતી છે. cos સ્ક્વેર A પ્લસ sin સ્ક્વેર A, જેમ આ કાટકોણ ત્રિકોણ માટે પાયથાગોરસનો નિયમ મૂળભૂત રીતે બનતો આવે છે એટલે એની પરથી આ બનેલા સૂત્રને આપણે મૂળભૂત નિત્યસમ એવું કહીશું. ઘણી બધી સમજ છે આની સાથે કે આ cos સ્ક્વેર A પ્લસ sin સ્ક્વેર A બરાબર 1 એને આપણે અત્યારે મૂળભૂત નિત્યસમ તરીકે સ્વીકારીએ છીએ. આપણે ત્રિકોણમિતિનું નિત્યસમ કહીએ. ચલો અત્યારે એને તો એમાં છે શું સાહેબ બરોબર સમજી લો. ખાલી અત્યારે ખાલી સમજણ આપી દઉં છું કે આ A એટલે ખૂણાનું માપ છે. તમે અહીંયા 45 લખો ને તો cos ના 45 નો વર્ગ કરો, sin ના 45 ના ખૂણાનો વર્ગ કરો અને વચ્ચે વત્તા કરો તો જવાબ 1 જ આવે. માત્ર 45 નહીં મિત્રો, 0 થી 90 વચ્ચેના કોઈ પણ ખૂણા માટે તમને આ લાગુ પડી જશે. તો હવે આ વાત અહીંયા તો અટકતી નથી. આ જ મૂલ્ય માટે આપણું જે આ પરિણામ છે આને અલગ અલગ રીતે તમે ભાગાકાર કરીને ચેક કરો તો તમને અલગ અલગ મૂલ્યો મળે. જુઓ તમે આ AB² છે, આ વાત અહીંયા પૂર્ણ થાય છે. એને હું AB² વડે ભાગું AC² upon AB². બધા મૂલ્યોને AB વડે AB² વડે ભાગાકાર કરે. છેદમાં જુઓ હવે AB ભાગ્યા AB તો 1 થઈ ગયું, BC ભાગ્યા AB તમારા માટે અહીં તમે જુઓ તો BC ભાગ્યા AB tan એવું આવ્યું. A ખૂણા માટે BC એટલે સામેની બાજુ, AB એટલે પાસેની બાજુ, સામેની upon પાસેની એટલે BC upon AB એટલે tan A બન્યું. આ થશે tan સ્ક્વેર A. BC upon AB ના મૂલ્ય પ્રમાણે આવું નથી લખ્યું, મેં ડાયરેક્ટ સમજાવું છું, આની જરૂર નથી અત્યારે આપણે. પછી AC upon AB, આ રહ્યું AC upon AB sec A. AC એટલે કે આ રહ્યું કર્ણ, AB એટલે પાસેની, કર્ણ upon પાસેની એટલે sec. તો અહીંયા સામે થઈ જશે sec સ્ક્વેર A. આ આપણું તમારું લોકરનું બીજું પદ. અને ત્રીજું તમારી જાતે ચેક કરજો તો તમને આ મૂલ્ય આવી રીતે મળશે. ત્રીજું 1 પ્લસ 10 ની જગ્યાએ cot સ્ક્વેર A બરાબર cosec સ્ક્વેર A. શું બન્યું?
1 प्लस cot स्क्वायर a बराबर cosec स्क्वायर a, 1 प्लस tan स्क्वायर a बराबर sec स्क्वायर a, cos स्क्वायर a प्लस sin स्क्वायर a बराबर 1। આ ત્રણેય આપણા આ ત્રિકોણ ABC માટે બનેલા નિત્ય સમ છે। હવે 6 એ 6 મૂલ્યો આવી ગયા છે। જો sin cos tan cot cosec અને sec આ 6 એ મૂલ્યો આવી ગયા। તો આને હવે એક સૂત્રની જોડે બીજા બે સૂત્રો ફ્રી, એટલે કે આમાંથી બીજા બે બને, એટલે કુલ એક નિત્યસમ જોડે બીજા બે, એટલે 3 ને 3 6 અને 3 9 નિત્યસમ બને છે। એટલે અલ્ટરનેટ, આમ તો મૂળભૂત આપણે એક જ કહી શકીએ, તો એ બધા હું લખું છું અહીંયા, અને એ તમારે આ તો મેં તમને સાબિતી માટે આપ્યું આખો પ્રશ્ન, કે તમને પૂછે કે આવું સાબિત કરો તો આપણે તે લખવાનું। ત્રિકોણમિતીય નિત્યસમ, આ નિત્યસમમાં પહેલું આપણે લઈ લઈએ cos અને sin વાળું, ને એમાંથી બીજા બે બનશે cos સ્ક્વેર a પ્લસ sin સ્ક્વેર a બરાબર 1। હવે આમાંથી તમે cos સ્ક્વેર a ને આ બાજુ રાખો તો sin સ્ક્વેર એ સામે જાય, એટલે 1 માઈનસ sin સ્ક્વેર a, અને ત્રીજું એની સાથે સાથે sin સ્ક્વેર a ને આ બાજુ રાખો તો 1 માઈનસ cos સ્ક્વેર a। ધ્યાન આપો ફરીવાર, આ પહેલું cos સ્ક્વેર a પ્લસ sin સ્ક્વેર a બરાબર 1, એટલે ડાબી બાજુએ માત્ર cos સ્ક્વેર a રાખો તો શું થાય, sin સ્ક્વેર જમણી બાજુ થાય 1 માઈનસ sin સ્ક્વેર a। જો તમે sin સ્ક્વેર a ને ડાબી બાજુ રાખો તો cos સ્ક્વેર a જમણી બાજુ જાય, તો sin સ્ક્વેર a બરાબર 1 માઈનસ cos સ્ક્વેર a એવું બને। બીજા માટે આ એક માટેનો પોર્શન પૂરો થયો। બીજો જે છે 1 પ્લસ tan સ્ક્વેર વાળો, તમને આમાંથી ખ્યાલ આવતો જશે ધીરે ધીરે। 1 પ્લસ tan સ્ક્વેર a બરાબર sec સ્ક્વેર a, એકલા tan સ્ક્વેર બરાબર શું બને, તો sec સ્ક્વેર a માઈનસ 1, આ 1 સામે જાય એટલે sec સ્ક્વેર a માઈનસ 1 તો tan સ્ક્વેર વધે। જો tan સ્ક્વેર સામે જાય તો શું બને, sec સ્ક્વેર a માઈનસ tan સ્ક્વેર a। તો એના બરાબર 1 થાય। આ બીજો પોર્શન પૂરો થઈ ગયો છે। એન્ડ ધ લાસ્ટ આ જે છે 1 પ્લસ cot સ્ક્વેર a બરાબર cosec સ્ક્વેર a। હવે ઓન્લી cot સ્ક્વેર a ને ડાબી બાજુએ રાખવું છે, તો cosec સ્ક્વેર a માઈનસ 1 આ એક સામે જાય, અને cot સ્ક્વેર સામે જાય તો cosec સ્ક્વેર a માઈનસ cot સ્ક્વેર a બરાબર 1। હું બોલી દઉં છું, બધા ધ્યાન આપજો। cos સ્ક્વેર a પ્લસ sin સ્ક્વેર a બરાબર 1, cos સ્ક્વેર a બરાબર 1 માઈનસ sin સ્ક્વેર a, sin સ્ક્વેર બરાબર 1 માઈનસ cos સ્ક્વેર a। 1 પ્લસ tan સ્ક્વેર a બરાબર sec સ્ક્વેર a, tan સ્ક્વેર a બરાબર sec સ્ક્વેર a માઈનસ 1 અને sec સ્ક્વેર a માઈનસ tan સ્ક્વેર a બરાબર 1। 1 પ્લસ cot સ્ક્વેર a બરાબર cosec સ્ક્વેર a, cosec સ્ક્વેર 1 cot સ્ક્વેર બરાબર cosec સ્ક્વેર a માઈનસ 1 અને cosec સ્ક્વેર a માઈનસ cot સ્ક્વેર a બરાબર 1। આ 9 એ 9 સૂત્રો તમારે યાદ રાખવાના થાય છે। આ આજનો જે પોર્શન છે તમારું પ્રકરણ એની ઉપર આધારિત છે। ક્લિયર? એટલે બધું જ સરસ મજાનું તમારે આમ તો સૂત્રોની મેથડ કેવી છે કે 4-5 દિવસ અથવા 4-5 લેક્ચર સુધી રોજ તમારે આ 5-5 વખત લખીને તૈયાર કરવાનું હોય છે, જેથી કરીને સૂત્રો આવડી જાય।
ઓકે, એટલે આ બધું જ તમારે વ્યવસ્થિત રીતે લખી અને તૈયાર કરવાનું રહેશે અને સૂત્રો પાંચવા લખી તૈયાર કરશો એટલે આવડશે અને એના પછીનો પોર્શન હવે તમને સરસ રીતે સમજાતો થશે, જે એક્ઝામ્પલમાં આપણે લઈશું. આવતા લેક્ચરે મળીશું. રજા લઈએ. જય હિન્દ.